નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાના છીએ આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 6 અને વિશેષ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ 80 ગુણનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા માટે કોનો ઉપયોગ ન કરી શકાય? તો તમાલપત્રો આવશે. દક્ષિણ ભારતમાં આવેલી કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો કર્નલ. સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી હડપ્ય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ છે? તો સાચો જવાબ આવે છે એ, અન્ન ભંડારો. નંબર 4, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના આધારિત હતી? તો લોકો ઉપર આધારિત હતી. પ્રશ્ન નંબર 5, વિશ્વની અંદર સૌથી વધુ મતદાર ધરાવતો દેશ કયો છે? તો આવશે ભારત, એટલે કે આપણો દેશ. કેરળમાં વસતા લોકો કઈ ભાષા બોલે છે? તો આવશે મલયાલમ. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો 27. જલાવરણની પૃથ્વી સપાટી ઉપર આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો 71% રોકે છે. ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી જૂના સિક્કા ખાલી જગ્યા સિક્કા છે તો પંચમાર્ક. મેહરગઢ તો હાલ પાકિસ્તાનમાં આવેલું છે. હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો તો રાવી નદીના કિનારે મળી આવ્યા છે. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા હતા? તો પશુ આપતા હતા. આપણા દેશની અંદર સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષ. ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય તો આવશે કથક. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ તો આવશે ચંદ્ર. આશરે ખાલી જગ્યાથી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવાય તો 800થી 1000 કિલોમીટર આવશે. ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી ખરા કે ખોટા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા તો ખરું છે, એટલે કે સાચું. ઇનામ ગામ ભારતના રાજસ્થાનમાં આવેલું છે તો ખોટું. ઋગ્વેદમાં 10 મંડળો 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહેવાય છે તો ખરું. બિંબિસારના પુત્રનું નામ અજાતશત્રુ હતું તો એ પણ સાચું છે. પ્રશ્ન નંબર 5, વિશ્વની અંદર સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે તો ખરું. ઘુમર મધ્યપ્રદેશ રાજ્યના આ લોકોનું જાણીતું નૃત્ય છે તો ખોટું. ઘુમર રાજસ્થાનમાં આવશે. આંતરરાષ્ટ્રીય દિનાંતર વાંકી ચૂકી રેખા છે તો ખરું. મૃદાવરણે પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકેલો છે તો ખરું. જલાવરણ હોય તો આવશે 71%. બની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, કારણ આપવાના છે. વિધાન પૂર્ણ કરો. સિક્કા ઇતિહાસ જાણવાનો અગત્યનું સાધન છે. તો પ્રાચીન સિક્કાઓ દ્વારા આપણે તે સમયના શાસક, તેમની ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ તથા શાસનકાળ વિશેની મહત્ત્વના જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી મેળવી શકીએ છીએ. સિક્કાઓના યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ અંગે જાણકારી મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગ્રીક, મૌર્ય અને ગુપ્ત યુગના સિક્કાઓના સમયના ઇતિહાસને સમજવામાં વિશેષ સહાય આપી છે. આ રીતે સિક્કા એ ભૂતકાળની સાચી ઝાંખી કરાવતા એક અગત્યનું ઐતિહાસિક સાધન છે. આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. તો આદિમાનવ પોતાના ભોજન, શિકાર તથા જંગલોમાંથી મળતા ફળો અને કંદમૂળ દ્વારા મેળવતો ખોરાક મેળવતી વખતે તેને ઘણી બધી જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો. કેટલાક પ્રાણીઓ ખૂબ ઝડપી દોડતા હોવાથી તેમને પકડવા મુશ્કેલ બનતું, જ્યારે હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી તે શિકાર કરી શકતો હતો. આ ઉપરાંત પાણી મેળવવા માટે આદિમાનવો નદી, નાળા કે ઝરણાવાળી જગ્યાએ શોધવી પડતી. ખોરાક, પાણી અને આશ્રયથી સતત શોધમાં તે એક સ્થળેથી બીજા સ્થળે ફરતો રહ્યો. આથી આદિમાનવ જે છે તે ભટકતું જીવન જીવતો હતો. ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. તો આપણો દેશ મિત્રો ખૂબ વિશાળ છે અને અનેક વિવિધતા ધરાવે છે. દેશની અંદર મિત્રો આપણે 28 રાજ્યો લખીશું, અહીં સુધારો કરીશું. 28 રાજ્ય, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સહિત 9 આવશે કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે કે મોટા દેશ હોવાથી સમગ્ર વહીવટ એક સ્થળેથી કરવાની કોશિશ કરવામાં આવે તો અનેક અડચણો ઊભી થાય, પ્રજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આ કારણસર ભારતમાં એક કેન્દ્રથી સમગ્ર શાસન સંભાળવું શક્ય નથી. તેથી દેશનું સુચારુ સંચાલન માટે વિવિધ રાજ્યો અને પ્રદેશોને અલગ અલગ વહીવટી અધિકારો આપવામાં આવ્યા છે. એટલે કે રાજ્યોની અંદર રાજ્ય સરકાર બનાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, બંધ બેસતા જોડકા જોડવાના છે. તો પહેલું અહીં જોડકું આપણને આપ્યું છે અભિલેખ. તો અભિલેખ એટલે સાચો જવાબ આવે છે સી. પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ એડી. તો એડી એટલે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં
આવે છે ઈસવીસન. ત્યાર પછી આવશે બીસી. તો બીસી એટલે શું થશે? તો ઈસવીસન પૂર્વે, એટલે કે બી સાચો જવાબ છે. તામ્રપત્ર, તો સાચો જવાબ આવશે ત્રાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. અસ્પત્રનું જે સંગ્રહ સ્થાન છે તો એનો સાચો જવાબ આવશે ડી. મંદિરો અને મઠોની અંદર સચવાયેલા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો. 10માંથી ગમે તે 8. અહીં તમારે અક્ષાંશ એટલે શું? તો પહેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા કોઈ પણ સ્થળને જો સીધી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખા તેના વિષુવવૃત્તની કાલ્પનિક સપાટી વચ્ચે બનેલો ખૂણો તે સ્થળનો અક્ષાંશ કહેવાય છે. પૃથ્વીનો જે પોપડો છે એ પોપડો સાથી ફાટી જતો નથી. તો પૃથ્વીની અંદર વિવિધ વાયુઓ રહેલા છે. વાયુઓ ગરમીના કારણે ઉપરની તરફ દબાણ કરે છે અને બહાર નીકળવાના પ્રયત્ન પણ કરે છે. બીજી બાજુ પૃથ્વીની અંદરના ભાગમાં આવેલા શિલાઓનું ભારે દબાણ ઉપરની સપાટી પર રહે છે. ગરમીથી ઉદ્ભવેલું દબાણ અને શિલાઓના દબાણ વચ્ચે સંતુલન જળવાઈ જાય છે. આ પરસ્પર સમતુલા જાળવવાના કારણે પૃથ્વીનો પોપડો સહેજે ફાટી જતો નથી. કયા પુરાવા પરથી જાણવા મળે છે કે કાલિબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું? તો કાલિબંગનમાંથી મળેલા આ ખેડાયેલા ખેતરના નિશાન અને ત્રાંબાના અવશેષો દર્શાવે છે કે તે સ્થળ હડપ્પીય સંસ્કૃતિમાં કૃષિ વિકાસનું એક મહત્ત્વનું કેન્દ્ર છે. ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું? તો ગણરાજ્યની અંદર રાજ્યની વ્યવસ્થા ગણસભા સંભાળતી, તેથી તેને ગણતંત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ભારતમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે થાય છે? તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના અનેક દેશોમાં પ્રચલિત હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસવીસન સાલવારીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારણે અન્ય રાષ્ટ્રની જેમ આપણા દેશમાં પણ ઈસવીસન સનની સાલવારી વપરાય છે. ઇનામ ગામમાંથી મળેલા પુરાવાઓ પરથી ત્યાંના લોકોના જીવન વિશે શું જાણવા મળે છે? તો મહારાષ્ટ્રના ઇનામ ગામમાં પ્રાપ્ત થયેલા અવશેષો દર્શાવે છે કે તે સમયના લોકો ગોળ આકારના મકાનમાં વસવાટ કરતા. તેઓ પશુપાલન કરતા અને બાજરી તથા જવ જેવા અનાજની ખેતી પણ કરતા હતા. ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ કેવી રીતે ઊભા થયા? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીં પ્રાચીન સમયની અંદર સમાજ રચના વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. એમાં કેટલાક વર્ગો સામાજિક તથા આર્થિક રીતે પછાત રહી ગયા. તેના કારણે પરિણામે દેશની અંદર જાતિ આધારિત ભેદભાવ વિકસ્યો હતો. લોકશાહીના મૂલ્યનું જતન કેવી રીતે કરવામાં આવે છે? તો લોકોના કલ્યાણ, સુવિધાઓ અને સર્વાંગી વિકાસને મુખ્ય સ્થાન આપીને બંધારણના આધાર ઉપર લોકશાહીના મૂલ્યનું રક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. આદિમાનવ કયા પ્રકારના ઓજાર બનાવતો હતો અને તેનો ઉપયોગ શું કરતો હતો? તો આદિમાનવ પથ્થર, લાકડા તેમજ ક્યારેક હાડકામાંથી વિવિધ સાધનો તૈયાર કરતો. પથ્થરના સાધનોનો ઉપયોગ તે વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરી તેમની ચામડીને ઉતારવા માટે તથા તે ચામડીમાંથી શરીર ઢાંકી શકાય એવા વસ્ત્રો બનાવતો. સાથે જ પથ્થરની પૂરપી, છીણી, દાંતડા જેવા ખેતી માટેના જે ઉપયોગી સાધનો છે તે પણ બનાવતો હતો. મહાજન પદોના શાસકો કિલ્લાઓનું નિર્માણ શા માટે કરતા હતા? તો ગણરાજ્ય પછીના સમયમાં રાજતંત્રી શાસકો પોતાનો પ્રભાવ વિસ્તારવા અને સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતા હતા. રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોટી સેના રાખવા તેમની રાજધાનીની આજુબાજુ પથ્થર અને ઈંટોના બનેલા ઊંચા અને મજબૂત કિલ્લાઓ બનાવતા હતા. સાથે જ કેટલાક શાસકો પોતાની શક્તિ અને વૈભવનું પ્રદર્શન કરવા માટે પણ વિશાળ અને ભવ્ય દિવાલો ઊભી કરતા. જલાવરણનું મહત્ત્વ. તો મિત્રો જલાવરણનું મહત્ત્વ જોઈએ તો તે પીવા માટે યોગ્ય મીઠું પાણી ઉપલબ્ધ કરાવે છે. વરસાદ માટેનો ભેજ મુખ્યત્વે સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સમુદ્ર જળમાંથી મીઠું તેમજ વિવિધ રસાયણો મેળવવામાં આવે છે. સમુદ્ર તળમાંથી લોખંડ, મેંગેનીઝ, કલાઈ અને ખનિજ તેલ જેવા પદાર્થો મળે છે. સમુદ્ર માનવ માટે પ્રોટીનયુક્ત ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. અહીંથી માછલી અને અન્ય જળચર પ્રાણીઓ પણ મળી આવે છે. સમુદ્રની લહેરો, પ્રવાહો અને ભરતીના આધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. મહાસાગર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પણ પરિવહન માટે ઉપયોગી છે. રાજાશાહી પદ્ધતિમાં લોકોના અધિકારો કેમ જળવાતા નથી? તો જવાબ લખીશું કે રાજાશાહી શાસનમાં સત્તા એક વ્યક્તિ એટલે કે રાજા ઉપર કેન્દ્રિત રહે છે
અને તેનું પદ વારસાગત રીતે મળતું હોય છે. અહીં પ્રજાને પોતાનો શાસક પસંદ કરવાની છૂટ નથી. રાજાની ઈચ્છા જ કાયદો માનવામાં આવે છે અને તેના નિર્ણયોને અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવે છે. આ કારણે રાજાશાહી પદ્ધતિમાં નાગરિકોના અધિકારોનું સંરક્ષણ થતું નથી. ઋગ્વેદ ઉપરથી આર્યોના પશુપાલન વિશેની શું જાણકારી મળે છે? તો ઋગ્વેદમાં ગાય, બળદ અને ઘોડાના અનેક ઉલ્લેખો જોવા મળે છે. ખાસ કરીને ઘોડાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આર્યોના જીવનમાં પશુપાલનને અગત્યનું સ્થાન હતું. તે સમયગાળામાં પશુપાલન સામૂહિક રીતે મોટા પાયે કરવામાં આવતું. વધારે પશુ ધરાવનાર વ્યક્તિ સમૃદ્ધ ગણાતો અને ઘણીવાર પશુઓ મેળવવા માટે કબીલાઓની વચ્ચે યુદ્ધો પણ થતા હતા. પ્રશ્ન નંબર 5, 6-7 વાક્યમાં તમારે જવાબ લખવાના છે. ભોજપત્ર વિશે ટૂંક નોંધ લખો. તો શિલાઓ અથવા તો પથ્થર ઉપર કોતરવામાં આવેલા અથવા તો લખવામાં આવેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. કેટલાક અભિલેખો ધાતુ ઉપર પણ બનાવવામાં આવતા હતા. આવા અભિલેખો પ્રાચીન ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલા ઉપર કોતરાવી પ્રજાને સંદેશ પાઠવતા. અનેક રાજા રાણીઓ પોતાના રાજ્ય, વિજયો, ધર્મ અને સંસ્કૃતિ સંબંધિત માહિતી અભિલેખોમાંથી લખાવેલી છે. શિલાલેખો લાંબા સમય સુધી ટકી રહે છે, જેમાં સમ્રાટ અશોકના અભિલેખો વિશેષ રીતે પ્રસિદ્ધ થયેલા છે. લોથલ વિશે ટૂંક નોંધ લખો. તો લોથલ જે છે તે અમદાવાદ જિલ્લાના જે ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલું એક પ્રાચીન સ્થળ છે. પ્રાચીન સમયની અંદર એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક નગર અને વેપારી બંદર ઓળખાતું હતું. અહીંથી મળેલું માળખું ધક્કો ડોકયાર્ડ તરીકે માનવામાં આવે છે, જ્યાં વાહનોને ભરતીના સમયે લંગર બાંધી માલસામાનનું લોડિંગ અનલોડિંગ થતું હશે. લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી અને વખારોના અવશેષો મળ્યા છે. આ શોધો સાબિત કરે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ નગર, આંતરરાષ્ટ્રીય બંદર અને વેપાર કેન્દ્ર હતું. જલાવરણ. તો પૃથ્વીની સપાટી છે તેના ઉપર પાણીથી આચ્છાદિત ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગર, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, તળાવો જેવા જળાશયનો સમાવેશ થાય છે. પૃથ્વીની કુલ સપાટીમાંથી આશરે 71% ભાગ જલાવરણ હેઠળ આવે છે. જલાવરણનો સૌથી મોટો ભાગ મહાસાગરમાં આવેલો છે. પૃથ્વી ઉપર 4 મુખ્ય મહાસાગરો છે: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર. કેટલાક મહાસાગરો 10થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ પણ જોવા મળે છે. પૃથ્વી પરના કુલ પાણીમાંથી લગભગ 97% ખારું પાણી છે, જે મહાસાગરો અને સમુદ્રની અંદર સંગ્રહિત છે. બાકીનું 3% મીઠું પાણી છે, જેમાંથી મોટા ભાગનો બરફ ધ્રુવીય પ્રદેશો અને ઊંચા પર્વતો ઉપર જમા થાય છે. થોડું પાણી છે જે ભૂગર્ભ જળરૂપે અને નદીઓ, સરોવરો, જળાશયમાં જોવા મળે છે. આ રીતે પૃથ્વી પરના પાણીના ફક્ત 1% ભાગ ઉપર જ મીઠા પાણી રૂપે જીવસૃષ્ટિ માટે ઉપલબ્ધ છે. લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. તો ભારત એક ઉપખંડ જેટલો વિશાળ દેશ છે, જ્યાં કાશ્મીરથી કન્યાકુમારીને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી અનેક ધર્મોનું પાલન કરતા, વિવિધ ભાષાઓ બોલતા અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. અહીં જુદા જુદા તહેવારો ઉજવાય છે અને લોકોના રૂપ, વેશભૂષા, ખોરાક, રહેઠાણ અને પરંપરાઓ પણ બહુ ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં દેશવાસીઓની અંદર ભાવનાત્મક એકતા અવિરત રહી છે. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવનાએ આ એકતાને વધુ મજબૂત બનાવી. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર જગત એક કુટુંબ છે, એ ભારતીય વિચારધારા સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. આથી ભારતવાસીઓ ભલે અનેક ભિન્નતાઓ ધરાવતા હોય છતાં સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવતા આવ્યા છે. વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે તેના ઉપર ક્લિક કરીને બીજા સોલ્યુશન મેળવી શકો છો.